મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ભાઈ. તો ભાઈ તમારી અશ્વિના એવો લગ્ન કર્યો ને કે હું બીમાર જ પડી જઈ, ખતરનાક બીમાર પડી જઈ. બોલો તાકાત જ નહીં મારા શરીરમાં. તો 2 દિવસથી ભાઈ હું બીમાર છું એટલે વિડીયો નહોતા આવતા મારા. અને આજે હું દવા કરાવીને આવીશું. આટલો જુઓ, આટલો એટલે મને હોય ભરાઈ છે, તો મતલબ મેં બાટલો ચડાવ્યો છે. અને બીજું ભગવાને એટલો મહેરબાન છે ભાઈ. તમે જુઓ તો મારા ઉપર આ ખૂબસૂરત મોઢા ઉપર ભાઈ લગ્નમાં એકય ખીલ નહોતો થયો. જેવા લગ્ન પત્યો ને એવા આઈર્યા ભાઈ બાયણા આવી જશે. જુઓ આઈર્યો ખીલ, મતલબ એટલો મેકઅપની અસર છે ભાઈ આઈરીએ. તો મને ખીલ નીકળ્યો હોય ને આનું નામ મેં રાખ્યો ભાઈ ઇન્કુ. ખીલનું નામ રાખ્યું છે ભાઈ ઇન્કુ રાખ્યું છે. આ ઇન્કુ ભાઈ જો દી હવે જસી નહીં તો દી મને શાંતિ નહીં થાય ભાઈ. પણ ઇન્કુ ભાઈ સારા લાગે સાત તો હું ગાર્ડનમાં હું કરવા આવી હતી ખબર હે? મેં વિચાર્યું કે તમારા લોકો માટે હું એક મસ્ત ગુલદસ્તો બનાવું ભાઈ. અમારા ગાર્ડનમાં ખાસો બધો ફૂલ છે, તો એટલા માટે હું તમારા માટે ગુલદસ્તો બનાવવાની છું. તો એકન તમે જુઓ, આ બાજુ ફૂલ છે, આ ગુલાબનું ફૂલ છે ને પેલું એ ગુલાબનું ફૂલ છે, અને બીજો એક ખાસો ફૂલ છે. તો છે ને હું તમારા માટે એક મસ્ત ગુલદસ્તો તૈયાર કરીને આવું. વાટ જુઓ મારી તમે. તો મેં અલગ અલગ ટાઈપનો ખાસા બધા ભાઈ ફૂલ લઈ લીધો છે. આટલી ટાઈપનો ફૂલ છે મારા ગાર્ડનમાં. જુઓ ગુલાબ, જાસૂદ, કરેણો, પછી બારમાસી. હા, બારમાસી. અને આ કોક આ ફૂલ છે, આનું નામ મને નહીં આવતું. ઓકે, તો હું પેલા ગુલદસ્તો બનાવી લઉં. આપણે કદી બનાવ્યા નહીં પાછા કોઈના માટે ગુલદસ્તા. તમારા લોકો માટે બનાવું છું. શંકર તમે સો તો હું શું, એટલે ટ્રાય કરીએ છીએ આવરસ મને બનાવતો. ઓકે ભાઈ, મારો ગુલદસ્તો તૈયાર છે મસ્ત મજાનો. હું તમને બતાવવા જાઉં છું. મારા હુલિયા ઉપર ના જતા ભાઈ, હું બીમાર છું એટલે. હા, તો 1 2 3 આઈ રે મારો ગુલદસ્તો ભાઈ. જુઓ ભાઈ, આ તમારા માટે ભાઈ. આ ગુલદસ્તો તમારા લોકો માટે. અને કહેજો મને કમેન્ટમાં કે અમે ગુલદસ્તો કેવો બનાવ્યો છે. હા, અને તો હું મંદિરમાં મૂકી દે હાચવીને. આ જેવું લાગે છે, બિલાડી જેવું લાગે છે. 2 કોન અને વચમાં વ્હાઈટ કલરનું ગુલાબ ભાઈ. તાણ ભાઈ હું ઘેર આવી જઈશું મારો આ ગુલદસ્તો લઈ, અને ભાઈ હું મંદિરમાં મૂકી દેવાની છું. કારણ કે પછી આ તો અમે કર્મે જવાનો ફૂલ, તો ભગવાનના થોડા મેકી દઉં કે તે મસ્ત સુગંધ અમારા રૂમમાં આવશે અને બધા આવશે. જુઓ જુઓ તો ઘણા, હું તો રાજી થઈ જઈશું. તાણે આવજો.